આજના મારા જમવામાં છે બાજરીનો રોટલો, ભીંડાનું શાક, ભીંડાનું કોરું શાક છે, અને આ મેં એક નાની ચમચી જેટલો શ્રીખંડ લીધો છે, સાથે બાજરીના રોટલા સાથે નાની ડુંગળી લીધી છે, અને આ છે રાસબરી, હું એને આલુ કહું છું, અમારી સાઈડે એને આલુ કહેવાય છે, તો આ છે આલુ. અને અત્યારે સરસ સરસ લાલ લાલ આલુ મળી રહ્યા છે માર્કેટમાં. તો સિઝનલ ફ્રૂટ મોસ્ટલી હું ટ્રાય કરું છું કે સિઝનલ ફ્રૂટ બાળકો પણ ખાય ને હું પણ ખાઉં, અને આ આલુ મારા ફેવરેટ છે. તો અહીંયા મેં આમ તો ભીંડાના શાકના બાજરીના રોટલા જોડે હું દહીં લેતી જ હોઉં છું, પરંતુ આજે મેં થોડું શ્રીખંડ લીધું છે એટલે દહીં સ્કીપ કર્યું છે. બાકી દહીં પણ સરસ જાય છે. તો એકદમ સિમ્પલ મારું આજે જમવાનું છે. અને બાળકોને રોટલી ખાવી હતી ભીંડાના શાક સાથે, તો બાળકો માટે રોટલી બનાવી છે, પણ મેં બાજરીનો રોટલો બનાવ્યો છે મારી માટે. તો એકદમ સિમ્પલ લંચ છે આજે મારું, અને હું તમને મળું હવે નેક્સ્ટ વિડીયોમાં.